નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ભાષાની નંબર 1 ચેનલ ડીડી ગિરનારના કૃષિ દર્શન કાર્યક્રમમાં હું કૃપા ત્રિવેદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, પશુપાલનના વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત કરતા રહેવા માટે પશુઓનું આરોગ્ય અને તંદુરસ્તી એ ખૂબ જ અગત્યની બાબત છે. અને જ્યારે વાત હોય પશુઓના આરોગ્યની તંદુરસ્તીની, ત્યારે રસીકરણ એ ખૂબ જ પાયાની બાબત કહેવાય છે. તો મિત્રો, આજના આપણા કાર્યક્રમમાં આપણે વાત કરીશું પશુઓમાં રસીકરણ વિશેની માહિતી વિષય પર. આ વિષય પર વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપવા માટે વિષય નિષ્ણાત તરીકે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર આશિષ કુમાર સિંહ પટેલ સર, કે જેઓ મદદનીશ પશુપાલન નિયામક તરીકે પશુરોગ અન્વેષણ એકમ મહેસાણા ખાતે પોતાની ફરજ બજાવે છે. નમસ્કાર ડૉક્ટર આશિષ કુમાર પટેલ સર. નમસ્કાર. કૃષિ દર્શન કાર્યક્રમ અને સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. પટેલ સર, પશુઓમાં રસીકરણ વિશેની માહિતી આજે અમે આપની પાસેથી મેળવીશું. તો સૌપ્રથમ એ જ પ્રશ્ન કે આ રસીકરણ એટલે શું, અને ખાસ કરીને પશુઓમાં છે એ રસીકરણ શા માટે જરૂરી છે? ખૂબ સાદી ભાષામાં વાત કરીએ તો રસીકરણ એટલે કોઈ પણ રસી શરીરમાં દાખલ કરવાની ક્રિયાને રસીકરણ કહે છે. કોરોના કાળ બાદ આપણે રસીનું મહત્વ ઘણું સારી રીતે સમજી શક્યા છીએ. કોઈ પણ રોગ વિશે, રોગ માટે હર્ડ ઇમ્યુનિટી મેળવવા માટે મોટા જથ્થામાં અથવા તો મોટા સમૂહમાં જ્યારે રસીકરણની કામગીરી કરવામાં આવે એને રસીકરણ કહે છે. બરાબર છે. એટલે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, અથવા તો આપણે ગુજરાતીમાં કહીએ કે પાણી પહેલાં પાળ બાંધી દેવી. બરાબર છે. હવે આપણે પશુઓમાં રસીકરણનું મહત્વ છે એ કેટલું આંકી શકાય? આપણે ખાસ કરીને આપણા પશુપાલક મિત્રો એ વિશે જાણવા માટે આતુર હશે. આપે કીધું એમ ગુજરાતીમાં કહેવત છે પાણી પહેલાં પાળ બાંધવી. એ જ રીતે મેડિકલ સાયન્સમાં એક કહેવત છે, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. કોઈ પણ રોગ સામે રોગની સારવાર કરવી એના કરતાં એને અટકાવવો એ ખૂબ અગત્યની મુદ્દો છે. અને રસીકરણ એ એના માટેનો પ્રાથમિક અને સચોટ ઉપાય છે. બરાબર છે. આ મહત્વ વિશે આપણે ટૂંકમાં સાદી ભાષામાં સમજીએ તો જો કોઈ પશુને ખરવા મુવાસાનો રોગ થાય તો આમાં જાનવર બીમાર પડ્યા બાદ તાવ આવવો, મોઢામાં ચાંદા પડવા, ખાવાનું બંધ કરવું, અને જો દૂધ ઉત્પાદન આપતું હોય તો એનું દૂધ ઉત્પાદન ઘટી જાય છે. અને આવું જાનવર જ્યારે તંદુરસ્ત થાય ત્યારબાદ પણ એની પૂરી ક્ષમતા પર દૂધ ઉત્પાદન પર આવી શકતું નથી, જેથી પશુપાલકને મોટો આર્થિક નુકસાન થાય છે. એવું જ એક બીજું ઉદાહરણ લઈએ. માનો કે કોઈ પશુને હડકવાનો રોગ લાગુ પડે છે, તો હડકવાના રોગમાં કોઈ સારવાર ઉપલબ્ધ નથી અને રોગના કારણે પશુનું મૃત્યુ નિશ્ચિત છે. માટે રસીકરણ એક જ બચાવનો ઉપાય છે. એવી રીતે ગળસુંડો અને ગાંઠિયા તાવ વિશે વાત કરીએ તો આ રોગમાં પણ પશુ મરણનું પ્રમાણ ખૂબ ઊંચું હોય છે, જેના કારણે પશુપાલકને આર્થિક નુકસાન ઘણું થાય છે. માટે રસીકરણ એ એક જ આનો ઉપાય છે. જી સર, આપે ખૂબ જ સરસ બાબત કહી કે અમુક પ્રકારના રોગ એવા હોય છે કે જેનાથી પશુઓ છે એમાંથી બહાર તો નીકળે, પરંતુ દૂધ ઉત્પાદનમાં અસર પડી જતી હોય છે. અને આ બાબત પશુપાલકોને કોઈ સંજોગોમાં પોસાય નહીં, કારણ કે દૂધ ઉત્પાદન એ એમની આર્થિક સદ્ધરતા ટકાવી રાખવા માટેનું મુખ્ય બાબત છે. તો અને અમુક રોગ આપણે એવા કયા કે જેના માટે કોઈ દવા નથી ને પશુઓનું નિધન થાય છે, તો એ વખતે રસીકરણ છે એ ખૂબ જ અગત્યની બાબત છે. સર, ખરેખર ખૂબ જ સરસ વાત કરી. હવે રસીકરણ છે એ વિવિધ રોગોને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી હોય છે, આપણે જણાવ્યું. તો આ કયા પ્રકારના રોગોમાં કેવા પ્રકારની રસી આપવામાં આવે છે એ આપણા પશુપાલક મિત્રોને જણાવીએ. ચેપી રોગો મુખ્યત્વે વિષાણુ અને જીવાણુથી થતા હોય છે. જી, આપણે ગુજરાતની વાત કરીએ તો હાલ વિષાણુથી થતા ખરવા મુવાસાનું રસીકરણ મુખ્યત્વે શિયાળુ ઋતુ પહેલાં એટલે કે ઓગસ્ટ મહિનામાં પહેલો ડોઝ અને ફેબ્રુઆરીમાં રસીનો બીજો ડોઝ આપવામાં આવે છે. આ તમામ 2 ખળીવાળા જાનવરોમાં આનું રસીકરણ થાય છે. એ જ રીતે ગળસુંડો નામનો એક રોગ છે, જેમાં જીવાણુથી થતો રોગ છે અને તેની રસી પ્રી મોન્સૂન એટલે કે ચોમાસા પહેલાં એનું રસીકરણ કરવામાં આવે છે. એવી જ રીતે આપણા અમુક પર્વતીય વિસ્તારો, ગુજરાતના પર્વતીય વિસ્તારો એવા છે જ્યાં ગાંઠિયો તાવ, જેને અંગ્રેજીમાં બ્લેક ક્વાર્ટર એટલે કે બીક્યુ કહે છે, તેનું રસીકરણ પણ ચોમાસા પહેલાં એટલે પ્રી મોન્સૂનમાં કરવામાં આવે છે. એવી રીતે ચેપી ગર્ભપાતનો રોગ, બ્રુસેલાનો રોગ, જે હાલ NADCP કાર્યક્રમ અંતર્ગત 4 થી 8 માસની તમામ માદા પશુઓમાં રસીકરણ કરવામાં આવે છે. તેવી જ રીતે નાના પશુઓ જેવા કે ઘેટા બકરામાં PPR, ET અને સિપોક્સ જેવા રોગો સામે રક્ષણ મેળવવા રસીકરણ કાર્યક્રમ ચાલુ છે.
જી સર, આપે જણાવ્યું કે વિષાણુ એટલે કે વાયરસ અને જીવાણુ એટલે કે બેક્ટેરિયા થકી અમુક રોગો થતા હોય છે અને એની સામેથી બચવા માટે રસીકરણ છે તે પશુપાલકોએ ચોક્કસપણે અપનાવવું જોઈએ. આપની આ સલાહ અને માર્ગદર્શનને ધ્યાનમાં રાખીને પશુપાલકો પોતાના પશુઓને રસીકરણ કરાવે તો આ રસીકરણ બાદ એની અસર છે એ કેટલા સમયમાં દેખાતી હોય છે? જ્યારે પણ આવા રસીકરણ કાર્યક્રમ દરમિયાન રસી જાનવરના શરીરમાં દાખલ થાય ત્યારથી 21 દિવસ બાદ મુખ્યત્વે એની રોગપ્રતિકારક શક્તિ ડેવલપ થાય છે. માટે જ દરેક પશુપાલકે ચોમાસુ ઋતુ અથવા તો કોઈ પણ રોગચાળાની ઋતુ પહેલાં એકાદ મહિના પહેલાં રસીકરણ કરાવવું ખૂબ જ અગત્યનું છે. બરાબર છે. હવે પશુપાલકોને એવો પણ પ્રશ્ન થતો હશે સાહેબ કે એક વખત રસી મુકાવી દીધી તો કામ પતી ગયું કે એ રસી છે તે અમુક સમય મર્યાદા પછી બીજી વાર પણ મુકાવવી પડતી હોય છે? આપણે કોરોના કાળ દરમિયાન જોયું કે મનુષ્યમાં સરકારશ્રી દ્વારા 2 થી 3 ડોઝ રસીના મુકાયા બાદ ખૂબ ઝડપથી કોરોના આપણા દેશમાંથી નિયંત્રણ થયો. એવી જ રીતે પશુમાં પણ કોઈપણ રોગની હર્ડ ઇમ્યુનિટી મેળવવી હોય તો એને સમયાંતરે રસીકરણ કરવું જરૂરી છે. ખરવા મુવાસાની વાત કરું તો ખરવા મુવાસાના રોગમાં શિયાળા પહેલાં એટલે કે ઓગસ્ટ મહિનામાં પ્રથમ ડોઝ મૂક્યા બાદ એનું બુસ્ટર ડોઝ 6 મહિના બાદ મૂકવામાં આવે છે. એવી જ રીતે ગળસુંઢાની રસી વર્ષમાં એક વખત જ. તેવી જ રીતે બ્રુસેલા નામની જે રસી છે એ આજીવન 4 થી 8 માસની માદા બચ્ચામાં આજીવન એક જ વાર મૂકવામાં આવે છે. બરાબર છે. એટલે કે આ વિવિધ રોગ માટે આપવામાં આવતી વિવિધ રસી છે એની સમય મર્યાદા વિશે પશુપાલકોએ જો જાણકારી રાખી હોય તો ચોક્કસપણે પશુઓની તંદુરસ્તી જાળવી શકે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ પશુઓમાં રસીકરણ વિશેની માહિતી વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળીને નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. પશુઓમાં રસીકરણ વિશેની માહિતી આજે આપણે મેળવી રહ્યા છીએ ડૉક્ટર આશિષકુમારસિંહ પટેલ કે જેઓ મદદનીશ પશુપાલન નિયામક તરીકે પશુરોગ અન્વેષણ એકમ મહેસાણા ખાતે પોતાની ફરજ બજાવે છે. ખરેખર આપણને ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે. સર, ઘણી બધી વાતો થઈ રસીકરણ વિશે, શા માટે અપાવવું જોઈએ, કયા કયા તબક્કે અપાવવું જોઈએ, બધી વાતો થઈ. હવે આ રસીકરણ કાર્યક્રમ થકી પશુના કોઈ રોગને નાબૂદ કરી શક્યા છીએ ખરા? આ એક ખૂબ જ પાયાની બાબત છે, જાણકારી પશુપાલકોને હોવી જોઈએ. ચોક્કસપણે આપણે પશુઓમાં થતો બળિયા નામનો રોગ જે એક ચેપી અને જીવલેણ રોગ છે એ વર્ષ 2006થી વૈશ્વિક સ્તરે ભારતને બળિયા નાબૂદી જાહેર કરવામાં આવ્યું છે અને આ સઘન રસીકરણ કાર્યક્રમ અંતર્ગત જ આવા ચેપી રોગને આપણે નાબૂદ કરી શક્યા છીએ. બરાબર છે, જે ખૂબ જ સરસ બાબત છે અને આવી રીતે પશુઓ છે એનું આરોગ્યની તંદુરસ્તી પોતાના પશુપાલકો છે એ જાળવી શકે. ઘેટા બકરાની અને ગાય ભેંસની આજે પશુપાલનના વ્યવસાય ધરાવતા હોય એ લોકો બધા પ્રકારના પશુઓનું પાલન કરતા હોય તો આ બધામાં રસી એક જ હોય છે? સામાન્ય રીતે જે રોગ, ચેપી રોગ 2 ખડીવાળા પશુઓમાં થાય છે જેમ કે ગળસુંઢો, ખરવા મુવાસા, તેની રસી એક જ હોય છે. તે તમામ પશુઓ જેવા કે ગાય, ભેંસ, ઘેટા બકરામાં સામાન્ય જ હોય છે. પરંતુ અમુક રોગ જે નાના પશુઓમાં થાય છે જેમ કે ઈટી, સીપોક્સ, ગોટપોક્સ જેવા રોગોની રસીકરણ ફક્ત ઘેટા બકરામાં કરવામાં આવે છે. તેવી જ રીતે અમુક રોગ જેમ કે ઘોડામાં થતા રોગ તો એની રસી ફક્ત ને ફક્ત ઘોડામાં મૂકવામાં આવે છે. એ જ રીતે પક્ષીઓમાં થતા રોગોની રસી ફક્ત પક્ષીઓમાં મૂકવામાં આવે છે. બરાબર છે. હવે પશુઓમાં રસી મૂકવામાં આવે તો શું એ પછી ક્યારેય પશુઓને એ પ્રકારનો રોગ થતો જ નથી? હા, એક ખૂબ અગત્યનો મુદ્દો છે. ઘણીવાર આવું બને છે કે રસી મુકાઈ હોય છતાં પણ પશુઓમાં રોગ જોવા મળે છે. એવું કેમ થતું હોય છે? એવું થતું હોય છે એ સામાન્યતઃ એની રોગપ્રતિકારક શક્તિ કેટલી ડેવલપ થઈ છે એના આધારિત છે. પરંતુ જો નિયમિત રસીકરણ થયેલું હોય, સમયાંતરે અને સમયસર રસીકરણ થયું હોય તો આવા જાનવરોમાં રોગ આવવાની શક્યતા બહુ નહિવત હોય છે અને જો રોગ આવે તો પણ એની તીવ્રતા ખૂબ જ ઓછી હોય છે. એટલે રસીકરણ ખૂબ જ અગત્યની વસ્તુ છે. બરાબર સર. હવે પશુપાલકો છે એ ગ્રામીણ વિસ્તારોમાં કે કોઈ પણ વિસ્તારમાં રહેતા હોય અને જો કોઈ પશુને હડકાયું કૂતરું કરડે તો એમણે શું કરવું જોઈએ? આપણે અગાઉ વાત કરીએ એમ હડકવાની કોઈ સારવાર નથી. રસી એ જ એનો એક સચોટ ઈલાજ છે. માટે જ્યારે પણ આવું કૂતરું એટલે હડકાયું હોય કે સાદું કૂતરું હોય એ કોઈ પણ પ્રકારનું કૂતરું જાનવરને જ્યારે કરડે
તો 24 કલાકના એટલે હડકાયું કૂતરું કરડ્યાના પ્રથમ 24 કલાકની અંદર રસીનું પ્રથમ ઇન્જેક્શન મુકાવી દેવું જોઈએ. ત્યારબાદ સમયાંતરે એટલે 3, 7 અને 14મા દિવસે 28મા દિવસે બીજા 4 ઇન્જેક્શનનો કોર્સ કરાવવો જરૂરી છે. આ સિવાય હડકવા માટે પ્રિબાઇટ એટલે કે પ્રોફાઇલેક્ટિક ડોઝ પણ અવેલેબલ છે, જેને વર્ષમાં એક વખત કોઈપણ તંદુરસ્ત જાનવરમાં આપણે મૂકી શકીએ છીએ અને દર વર્ષે આ રસી પ્રિબાઇટ તરીકે મૂકી આપણે પશુને હડકવા વિરોધી રક્ષણ મેળવી શકીએ છીએ. જી, આ હડકવાની જ વાત ચાલી રહી છે. આપે જણાવ્યું કે રસીકરણ એ જ એનો એક સચોટ ઉપાય છે. પણ શું આ માત્ર કૂતરાઓ દ્વારા જ પશુઓમાં હડકવાનો રોગ થતો હોય છે કે અન્ય જાતના પ્રાણીઓ દ્વારા પણ પશુઓમાં હડકવાનો રોગ થાય? મુખ્યત્વે સામાન્ય આપણા પશુપાલકોમાં એક સામાન્ય સમજ છે કે ફક્ત કૂતરા દ્વારા જ આ રોગ ફેલાય છે, પરંતુ એવું નથી. મહદઅંશે એ વસ્તુ સાચી છે કે હડકવા એ કૂતરા દ્વારા જ ફેલાય છે, પરંતુ કૂતરા વર્ગના એટલે કેનાઇન વર્ગના અન્ય જંગલી જીવો જેવા કે શિયાળ, વરુ દ્વારા પણ આ રોગ ફેલાય છે. તદુપરાંત નોળીઓ અને ચામાચીડિયા દ્વારા પણ આ રોગનો ફેલાવો થાય છે. બરાબર છે. હવે રસીકરણ માટે પ્રાણીઓમાં કોઈ ચોક્કસ એની ઉંમર હોય છે અથવા તો કોઈ પ્રકારની તેની અવસ્થાને ધ્યાનમાં રાખીને રસીકરણ કરવામાં આવતું હોય છે, તો એ કઈ અવસ્થા હોય છે એ વિશે આપણા પશુપાલક મિત્રોને સામાન્ય રીતે જ્યારે નવજાત બચ્ચું જન્મે ત્યારે એની માતા દ્વારા એને રોગપ્રતિકારક શક્તિ પ્રાપ્ત થાય છે, જેને આપણે વૈજ્ઞાનિકની ભાષામાં મેટર્નલ ઇમ્યુનિટી કહે છે. તદુપરાંત તેના માતાના દૂધથી પણ એને રોગપ્રતિકારક શક્તિ પ્રાપ્ત કરે છે, જે લગભગ 6 માસ સુધી એને તમામ રોગો માટે રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે છે. એટલે સામાન્યતઃ આપણે જ્યારે પણ રસીકરણ કરવાનું થાય તો 6 માસ પછીના બચ્ચામાં આનું રસીકરણ કરતા હોઈએ છીએ. અને અમુક પ્રકારની બીજી જે રસી હોય છે તે જેમ કે બ્રુસેલોસિસની રસી છે, એ ફક્ત માદા પશુઓમાં જ 4 થી 8 માસના માદા પશુઓમાં એનું રસીકરણ કરવામાં આવે છે અને આજીવન એક જ વખત આનું રસીકરણ કરવું પડે છે. બરાબર છે. હવે સર, એવા કોઈ રોગ છે ખરા કે જે પશુ થકી માનવીઓમાં ફેલાતા હોય? હા, ખૂબ અગત્યનો પ્રશ્ન છે. પશુપાલનના વ્યવસાયમાં અને પશુ ચિકિત્સાના વ્યવસાયમાં ઝૂનોટિક રોગનું ખૂબ મહત્ત્વ છે. આપણે સામાન્ય ઉદાહરણથી સમજીએ, જેમ કે હડકવાનો રોગ, એન્થ્રેક્સ, ચેપી ગર્ભપાત એટલે બ્રુસેલોસિસ. આ રોગો પશુ થકી મનુષ્યમાં ફેલાય છે અને અમુક રોગો ખૂબ જ જીવલેણ છે. માટે આવા જ્યારે પશુ બીમાર પડે ત્યારે એની માવજત વખતે પશુપાલકે અને સારવાર વખતે પશુ ચિકિત્સકે ખૂબ કાળજી રાખવાની જરૂર હોય છે. તદુપરાંત આવું પશુ જ્યારે મરણ પામે ત્યારે એના મૃતદેહનું વૈજ્ઞાનિક ઢબે નિકાલ થાય એ ખૂબ અગત્યની વસ્તુ છે. બરાબર છે. હવે આપે જણાવ્યું કે એ મૃત્યુ પામે ત્યારે એનું વૈજ્ઞાનિક ઢબે તેનો નિકાલ થાય, પરંતુ એ પહેલાં કયા પ્રકારની કાળજી રાખવી જોઈએ કે જેથી કરીને એ પશુમાંથી રોગ માનવીમાં ન ફેલાય? સામાન્ય એક ઉદાહરણ આપું કે જો કોઈ જાનવરને હડકવા ઉપડે તો એ જાનવરને બીજા અન્ય જાનવરથી અલગ રાખવું જોઈએ. એની લાળ મનુષ્ય કે પ્રાણીના કોઈ પણ ઘા ઉપર અડે નહીં, એ ખૂબ અગત્યની વસ્તુ છે. તેમજ આવું પશુ મરણ પામે ત્યારે એનો નિકાલ વૈજ્ઞાનિક ઢબે કરવો જરૂરી છે. જી સર, ખૂબ જ સરસ વાત કરી. હવે શું રસીકરણ છે એની પશુઓની અંદર કોઈ આડઅસર જોવા મળતી હોય છે, સાઇડ ઇફેક્ટ? સામાન્ય રીતે કોઈ પણ રસીની કોઈ આડઅસર હોતી નથી, પણ ઘણી વખતે ખેડૂતની એક ફરિયાદ હોય છે કે રસીકરણ બાદ રસી મૂક્યાની જગ્યાએ સોજો આવવો, અમુક જાનવરો ખાવાનું બંધ કરે, 1-2 દિવસ તાવ આવે, આવી સામાન્ય ફરિયાદ જોવા મળે છે. તો આ માધ્યમથી દરેક પશુપાલકને હું એક વિનંતી કરવા માગીશ કે જ્યારે આવા રસીકરણ કાર્યક્રમ દરમિયાન પશુઓમાં રસીકરણ કરવામાં આવે તો રસીની ઇન્જેક્શનની જગ્યાએ દબાણપૂર્વક માલિશ કરવાથી જે ઇન્જેક્શનની જગ્યાએ સોજો આવવો છે એ આપણે ટાળી શકીએ છીએ. તેમ છતાં પણ આવી પરિસ્થિતિમાં જો સોજો આવે તો એને હોટ ફર્મેન્ટેશન અથવા તો કોલ્ડ ફર્મેન્ટેશન એટલે કે ગરમ શેકથી અને બરફની માલિશ કરવાથી આવો સોજો આપણે ટાળી શકીએ છીએ. બીજું એક સામાન્ય આપણે મનુષ્યમાં પણ જોયું હશે કે બાળકોમાં જ્યારે આપણે રસીકરણ કરાવીએ ત્યારે બાળક 1-2 દિવસ સુધી બેચેન રહે છે, તાવ આવે છે. એવી જ વસ્તુ પશુઓમાં પણ બનતી હોય છે. જ્યારે પણ આવું રસીકરણ થાય ત્યારે પશુના શરીરની રોગપ્રતિકારક શક્તિ અને એન્ટીજન જે આપણે રસીના માધ્યમથી શરીરમાં દાખલ કરીએ છીએ એ બે વચ્ચેનું એક યુદ્ધ જે ઇમ્યુનિટી ડેવલપમેન્ટ કરવા માટે જરૂરી છે, જેના કારણે 1 થી 2 દિવસ સુધી તાવ આવવો એ એક સામાન્ય બાબત છે.
થોડું દૂધ ઘટવું એ પણ સામાન્ય બાબત છે, પણ ફક્ત આ વસ્તુ 1 અથવા તો 2 દિવસ સુધી જ રહે છે. 2 દિવસ પછી પશુ બિલકુલ તંદુરસ્ત અને સામાન્ય થઈ જાય છે, એનું દૂધ ઉત્પાદન પણ સામાન્ય થઈ જાય છે. જી સર, એટલે કે રસીકરણ છે એ કરાવ્યા બાદ સામાન્ય લક્ષણો જેવા કે તાવ આવવો અને એનું દૂધ ઉત્પાદન ઘટવું, એના સિવાય કોઈ બીજા મોટા આડઅસર જોવા મળતી નથી. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ પશુઓમાં રસીકરણ વિશેની માહિતી વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળીએ નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. પશુઓમાં રસીકરણ વિશેની માહિતી આજે આપણે મેળવી રહ્યા છીએ. ડૉક્ટર આશિષ કુમારસિંહ પટેલ સર ખરેખર ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ. સર, આપે જણાવ્યું વિરામ પહેલાં કે પશુઓમાં મોટે ભાગે છે રસીકરણ વિશે કોઈ આડઅસર જોવા મળતી નથી, સામાન્યતઃ અમુક જ લક્ષણો જોવા મળતા હોય છે. તો હવે અલગ અલગ પશુઓ માટે અલગ અલગ પ્રકારની શું રસીઓ હોય છે? હા, એક પ્રશ્ન છે. ઘણા પશુપાલકો મિક્સ ફાર્મિંગ એટલે કે એક જ જગ્યાએ એક કરતાં વધુ પ્રકારના પશુઓ રાખીને પશુપાલનનો વ્યવસાય કરતા હોય છે. તો અમુક રોગો કે જે ફક્ત 2 ખડીવાળા એટલે કે ગાય, ભેંસ, ઘેટા, બકરામાં થતા હોય છે, જેમ કે ખરવા મોવાસા અને ગળસુંડો, તો એમના માટે ફક્ત એક જ પ્રકારની રસી, એટલે તમામ પશુઓ માટે એક જ પ્રકારની રસી હોય છે. પરંતુ અમુક રોગો કે જે નાના પશુઓમાં જોવા મળે છે, જેમ કે ઘેટા બકરામાં જોવા મળતા ઈટી, પીપીઆર, સિપપોક્સ જેવા રોગ માટેની રસી અલગ હોય છે, જે ગાય ભેંસને આપવાની થતી નથી. એવી જ રીતે પક્ષીઓ માટે પણ અલગ રસી આવતી હોય છે, જે મોટા જાનવરમાં રસી આપવામાં આવતી નથી. જી સર, હવે આપણે આ બધી રસીકરણ વિશેની તો વાત કરી, પરંતુ આપણા પશુપાલક મિત્ર છે એને આ કોઈ રસીની જરૂર પડે અથવા તો આ વિષય પર વધારે માહિતી મેળવવી હોય તો એણે શું કરવું જોઈએ, કઈ જગ્યાએ સંપર્ક કરવો જોઈએ? હા, ખૂબ અગત્યની વસ્તુ છે. અમુક વખતે જ્યારે રસીની જરૂરિયાત ઊભી થાય અથવા તો આ વિશેની માર્ગદર્શન મેળવવાનું થાય, ત્યારે પશુપાલકે તેના નજીકના પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર અથવા તો પશુ દવાખાના ખાતે જઈ રૂબરૂ મુલાકાત લઈ વિગતવાર માહિતી અથવા તો રસી મેળવી શકે છે. જી સર, હવે પશુપાલક મિત્રોને અવશ્યપણે એ પ્રશ્ન થતો હશે કે પશુઓને સારી તંદુરસ્તી જાળવવા માટે અને વિવિધ પ્રકારના રોગોથી બચાવવા માટે રસીકરણ ખૂબ અગત્યનું છે તો ખરું, પરંતુ શું આ બધી જ રસી માટે એમણે પોતાને બહુ ખૂબ ખર્ચ ઉઠાવવો પડશે? ખૂબ અગત્યનો પ્રશ્ન છે. મોટાભાગના પશુપાલકોને ખ્યાલ જ છે કે હાલ સરકારશ્રી દ્વારા તમામ રસીકરણ કાર્યક્રમમાં રસી વિનામૂલ્યે અને ગામે ગામ જઈ, ઘરે ઘરે જઈ રસીકરણ કાર્યક્રમ કરવામાં આવે છે. એટલે હાલ કોઈ પણ પ્રકારની રસી માટે કોઈ પણ પ્રકારનો ખર્ચ કરવો પડતો નથી. સરકારશ્રી હાલ NADCP કાર્યક્રમ અંતર્ગત ખરવા મોવાસા, પીપીઆર અને બ્રુસેલોનું રસીકરણ સઘન ઝુંબેશના રૂપે કરી રોગ પર નિયંત્રણ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે. જી, એટલે વિનામૂલ્યે પશુપાલક મિત્રો પોતાના પશુઓને આ રસીકરણ દ્વારા તંદુરસ્તી જાળવી શકે છે. સર, એક પ્રશ્ન એવો પણ થાય કે પશુઓને રસીકરણ બાદ એના આરોગ્ય વિશે કોઈ વિશેષ પ્રકારની કાળજી રાખવી પડે એના ખાનપાનમાં છે કે એના રોજિંદા જે શેડ્યુલ હોય એમાં? જો રસીકરણ એ એક તણાવપૂર્ણ કાર્યક્રમ છે. જ્યારે પણ આવા પશુમાં જ્યારે રસી કરવામાં આવે ત્યારે એનાથી 1-2 દિવસ તણાવમાં રહે છે. એટલે તણાવ મુક્ત પશુ રહે એ ખૂબ અગત્યનું છે. એને અનુકૂળ રહેઠાણ, મતલબ શિયાળો હોય તો એને હૂંફાળું વાતાવરણ મળી રહે, ઉનાળો હોય તો ઠંડકવાળું વાતાવરણ મળી રહે, પૂરતા પ્રમાણમાં ઠંડુ પાણી મળી રહે અને લીલો અને સૂકો ચારો એને પૂરતા પ્રમાણમાં મળી રહે એવી વ્યવસ્થા ફરજિયાત કરવી જોઈએ. બરાબર છે સર. તંદુરસ્ત પશુ હશે તો પશુપાલક મિત્ર છે તે વધારે ને વધારે દૂધ ઉત્પાદન મેળવી અને સફળતા પ્રાપ્ત કરી શકશે. આપણી ચર્ચામાં સર વધારે આગળ વાત થઈ હતી કે રસીકરણની કોઈ આડઅસર મોટે ભાગે પશુઓમાં નથી જોવા મળતી, પણ કોઈ વખત એવું બને કે કોઈ પશુપાલકે પોતાના પશુને રસી મુકાવરાવી અને કંઈક કદાચ તકલીફ થઈ, તો એવા સમયે એણે શું કરવું જોઈએ? મુખ્યત્વે તાવ આવવું, રસીકરણ બાદ તાવ આવવો અને દૂધ ઉત્પાદનમાં ઘટાડો થવો એ સામાન્ય બાબત છે, પરંતુ 1 કે 2 દિવસ સુધી આવું રહે છે. તેમ છતાં જો લાંબા સમય સુધી આવું રહે તો કોઈપણ પશુ ચિકિત્સકની સલાહ લઈ એની સારવાર કરાવવી જરૂરી છે. બરાબર છે. હવે રસીકરણ વખતે આપે જણાવ્યું કે પશુ ચિકિત્સક છે એની સારવાર લેવડાવવી જોઈએ,
પરંતુ ઘણી બધી વખત એવું થતું હોય છે કે પશુપાલક છે પોતે સમજી નથી શકતો કે તાત્કાલિક શું કરવું, તો એવા સમયે કોઈ તાત્કાલિક સંપર્ક કરવા માટે અથવા તો એને આ વધારે માહિતી જોઈતી હોય તો એ માટે એને કઈ જગ્યાએ સંપર્ક કરવો જોઈએ? આપણા ગુજરાત રાજ્યમાં લગભગ તમામ જિલ્લાઓમાં પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર, ઘનિષ્ઠ પશુ સુધારણા ઉપકેન્દ્ર અને પશુ દવાખાના ઉપલબ્ધ છે. તો નજીકના કોઈ પણ સારવાર કેન્દ્ર ખાતે જઈ આની વિશેષ માહિતી મેળવી શકે છે. બરાબર છે સર. આપે એ પણ જણાવ્યું કે અલગ અલગ પશુઓ માટે અલગ અલગ પ્રકારની રસી હોય છે, તો પશુપાલક મિત્રો છે એ રસી વિશેની માહિતી છે એ કેવી રીતે પ્રાપ્ત કરી શકે? રસી વિશે સરકારશ્રીમાં ઘણા બધા કાર્યક્રમ ચાલતા હોય છે. જાગૃતિ અભિયાન સ્વરૂપે પશુ આરોગ્ય મેળા, વિસ્તરણ ઝુંબેશ, એવી જ રીતે જિલ્લા અને તાલુકા કક્ષાએ શિક્ષણ શિબિરોનું આયોજન કરવામાં આવે છે. તદુપરાંત વિવિધ પુસ્તિકાઓ દ્વારા પશુ રોગ અને રસીકરણ વિશેની માહિતી ઉપલબ્ધ કરવામાં આવે છે, જે થકી પશુપાલક એની જરૂર પૂરતી માહિતી મેળવી શકે છે. જી સર, રસીકરણ વિશે ઘણી બધી વાત થઈ, આપે જણાવ્યું કે શું અગત્યતા છે, તેમ છતાં આપણા પશુપાલક મિત્રો માટે આ રસીકરણ વિશે કોઈ અગત્યનો સંદેશ હોય તો શું કહેશો? આ તબક્કે હું તમામ પશુપાલકોને જરૂરથી કહીશ કે અત્યારે સરકાર પશુઓના રોગ નિયંત્રણ માટે ખૂબ જ જાગૃત છે અને નિયમિતપણે રસીકરણના કાર્યક્રમ ચાલુ છે. તો જ્યારે પણ પશુપાલન ખાતાના કર્મચારી આપના ગામે રસીકરણ કાર્યક્રમ અંતર્ગત પશુઓમાં રસી મૂકવા આવે તો ખૂબ ઉત્સાહપૂર્વક તમામ પશુઓમાં રસીકરણ કરાવજો. રસીકરણ એક જ આવા ચેપી રોગથી મુક્ત કરી શકે છે પશુઓને, અને તંદુરસ્ત પશુ હશે તો તંદુરસ્ત પશુપાલક રહેશે. જી સર, આપ અહીં પધાર્યા અને અમારા દર્શક મિત્રોને આ વિષય પર ખરેખર ખૂબ જ અગત્યની માહિતી આપી, એ માટે આપનો ખૂબ જ આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આજે આપણે ડૉક્ટર આશીષ પટેલ સર દ્વારા પશુઓમાં રસીકરણ વિશેની ખૂબ જ અગત્યની માહિતી મેળવી. અમને આશા છે આ માહિતી આપને ખૂબ જ ઉપયોગી થઈ રહેશે અને આપ પણ સફળ પશુપાલન કરતા રહો અને આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરતા રહો એવી શુભકામનાઓ સાથે રજા લઈએ. નમસ્કાર.